ટીવાય બીકોમ સેમિસ્ટર 5 વિષય બિઝનેસ લોસ વિવેકાનંદ કોમર્સ કોલેજ। આજનું નવું ચેપ્ટર છે બિઝનેસ લોમાં સ્વીકાર। ઇંગ્લિશમાં કહેવાય એક્સેપ્ટન્સ। સવાલ છે, ભારતીય કરાર ધારા પ્રમાણે સ્વીકારની વ્યાખ્યા આપી, કાયદેસર સ્વીકારની આવશ્યકતાઓ જણાવો। ફરીથી, ભારતીય કરાર ધારા પ્રમાણે સ્વીકારની વ્યાખ્યા આપી, કાયદેસર સ્વીકારની આવશ્યકતાઓ જણાવો। આવશ્યકતા, જોગવાઈ, લક્ષણો, કોઈ પણ પ્રશ્ન પૂછાય જવાબ આ જ આવે। તો સૌ પ્રથમ સ્વીકાર એટલે શું, તો આપણે કાયદાની ભાષામાં સમજીએ સ્વીકાર। તો સ્વીકારની વ્યાખ્યા સેક્શન 2B માં આપવામાં આવી છે। સેક્શન 2B માં, 2B ફોર બોમ્બે। વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ, પહેલા આપણે જે વ્યક્તિને ઉદ્દેશીને દરખાસ્ત કરવામાં આવી હોય તે વ્યક્તિ દરખાસ્ત અંગે પોતાની સંમતિ દર્શાવે ત્યારે દરખાસ્તનો સ્વીકાર થયો છે તેમ કહેવાય। વ્યાખ્યા પૂરી, ખબર ના પડી, ફરીથી, જે વ્યક્તિને ઉદ્દેશીને દરખાસ્ત કરવામાં આવી હોય તે વ્યક્તિ દરખાસ્ત અંગે પોતાની સંમતિ દર્શાવે ત્યારે દરખાસ્તનો સ્વીકાર થયો છે તેમ કહેવાય। જેમ કે ક્લાસમાં મહેશ નામનો વિદ્યાર્થી રમેશ નામના વિદ્યાર્થીને એમ કહે કે મારે મારું સ્પ્લેન્ડર બાઇક 20,000 માં વેચવાનું છે, તમારે લેવું છે? તો રમેશ હા પાડે કે હા ભાઈ મારે 20,000 માં તમારું સ્પ્લેન્ડર બાઇક લેવું છે, તો તેનો સ્વીકાર થયો ગણાય। એટલે દરખાસ્ત કોણે કરી? તો મહેશે કોઈ દરખાસ્ત કરી કે મારે તમને મારું બાઇક આપવું છે, તમારે મારું બાઇક લેવું છે 20,000 રૂપિયામાં? પેલો હા પાડે છે, તો એને શું કહેવાય? સ્વીકાર। તો દરખાસ્ત વત્તા સ્વીકાર બરાબર સમજૂતી। આ જે સમજૂતી થઈ વત્તા કાયદેસર ફરજ પાલન, ઇંગ્લિશમાં કહેવાય એન્ફોર્સેબલ, એન્ફોર્સમેન્ટ જે કહેવું હોય, બરાબર કરાર એટલે કે કોન્ટ્રાક્ટ એટલે કરાર કહેવાય, એટલે કાયદેસર કરાર કહેવાય। હવે જેમ કે કોઈ વિદ્યાર્થી એમ કે મારા સારા કોઈ માર્ક્સ આવશે તો હું તમને ડાકોર ફરવા લઈ જઈશ, અને સારા માર્ક્સ આવે અને ડાકોર ફરવા ના લઈ જાય તો એની સામે કેસ થાય નહીં, તો કાયદેસર સ્વીકાર છે નહીં। કોઈ વિદ્યાર્થી એમ કે ટીવાય બીકોમની અંદર બિઝનેસ લોમાં મારા ડિસ્ટિંક્શન પર માર્ક્સ આવશે, ભાઈ હું તને ડાકોર ફરવા લઈ જઈશ, અને ડિસ્ટિંક્શન પર માર્ક્સ આવી ગયા, હવે ડાકોર ફરવા લઈ જતો નથી, તો એના પર કેસ થાય નહીં। હા, અહીં દરખાસ્તનો સ્વીકાર થયો, પણ અહીંયા જે સમજૂતી થઈ, પણ સમજૂતી કાયદેસર સમજૂતી નથી, એટલે સ્વીકાર તો કહેવાય પણ કાયદેસર સમજૂતી નથી। સવાલ આપણો શું છે? કાયદેસર સ્વીકારની આવશ્યકતાઓ જણાવો। વ્યાખ્યા પૂરી થઈ ગઈ। ટોટલ 9 મુદ્દા, આપણે 9 મુદ્દા જોઈએ। એમાં એક કેસ છે, સ્વીકારની અંદર કેસ છે, કાર્બોલિક સ્મોક બોલ કંપની। કાર્બોલિક સ્મોક બોલ કંપની, એ કેસની અંદર અદાલતે એવું જણાવ્યું હતું કે પક્ષકારની વર્તણૂકથી દરખાસ્ત થયો છે તો સ્વીકાર થયો છે, તો તે ગણાશે। માત્ર શબ્દોમાં સ્વીકાર થવો તે જરૂરી નથી। જેમ કે કોઈ વ્યક્તિ એમ કે મારી મોટર કાર તમારે 75,000 માં ખરીદવી છે કે નહીં, તેનો વળતી ટપાલ લખી ઉત્તર આપશો। કોઈ વ્યક્તિ એવું કે પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ મારી 75,000 ની મોટર કાર તમારે ખરીદવી છે, પત્ર વ્યવહાર કરે, અને એ વ્યક્તિ એ પત્રનો વળતો ઉત્તર આપશો તો અહીંયા દરખાસ્તનો સ્વીકાર થયેલો ગણાશે। પણ વ્યક્તિ જો પ્રશ્નનો ઉત્તર નહીં આપે પત્રમાં તો દરખાસ્તનો સ્વીકાર થયેલો ગણાશે નહીં। ઇન શોર્ટ, કાર્બોલિક સ્મોક બોલ કંપનીના કેસમાં અદાલતે એવું જણાવ્યું કે કોઈ પક્ષકારના વર્તણૂકથી દરખાસ્તનો સ્વીકાર થયો છે તેમ ગણાય। જેમ કે ક્લાસની અંદર લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો, 8:15 વાગે લેક્ચર છે, 8:15 કોઈ વિદ્યાર્થી અંદર આવે છે, પરમિશન માગે, મે આઈ કમ ઇન સર? તો દરેક વખત સર હા ના કે હા આવી જાઓ, ના આવો, જનરલી એક્સપ્રેશન આપે, હાથ બતાવે, હા આવી જાઓ, તો એનો મતલબ તમે આવી ગયા, એટલે વર્તણૂક, બિહેવિયર।
ક્લાસમાં બેઠા છે, યુનિવર્સિટીની આપણે એક્ઝામ આપીએ છીએ અને આપણે સપ્લિમેન્ટરી લેવી તો અમુક વિદ્યાર્થી બૂમો પાડે, સપ્લિમેન્ટરી આપો, સપ્લિમેન્ટરી આપો. અમુક વિદ્યાર્થી હાથ ઊંચો કરે, પેલા બેન સમજી જાય સુપરવાઇઝર કે ભાઈ આપણે સપ્લિમેન્ટરીની જરૂર છે. એટલે જો કોઈ વર્તણૂકથી બી થયું હોય તો પણ તે સ્વીકાર થયો ગણાય. વ્યાખ્યા પૂરી, કન્સેપ્ટ પૂરો, ઉદાહરણ પૂરું, કેસ લો પૂરા. હવે એના 9 મુદ્દા છે, તો 9 મુદ્દા આપણે જોઈએ. મુદ્દા નંબર 1, સ્વીકાર સંપૂર્ણ અને બિનશરતી હોવો જોઈએ. સ્વીકાર સંપૂર્ણ હોવો જોઈએ અને બિનશરતી હોવો જોઈએ. એટલે જો કોઈ વ્યક્તિએ એવું કહ્યું, કોઈ વિદ્યાર્થી એવું કહે કે ભાઈ મારા પપ્પાએ એવું કહ્યું છે કે અમારો 25 લાખમાં ફ્લેટ વેચવાનો છે મણિનગરમાં, અને બીજો વિદ્યાર્થી એમ કે સારું અમે લેવા તૈયાર છે, તો દરખાસ્ત સ્વીકાર થયો ગણાય. પણ એમાં કોઈ ચોક્કસ શરત ના આવી જોઈએ. ના તું મારી બેનપણી છું, મારી મિત્ર છું, તો તને 10 લાખ જ આપીશ, 15 લાખ તને 2 વર્ષ પછી આપીશ, તો એવી શરત હોવી જોઈએ નહીં. એટલે કે બિનશરતી હોવો જોઈએ. બિનશરતી એટલે શરત વિનાનો. સંપૂર્ણ એટલે કમ્પ્લીટ. 25 લાખનો ફ્લેટ છે, સારું તમે મને દર મહિને 10,000 રૂપિયા આપજો ને, તો એ વસ્તુ ચાલે નહીં. અથવા આપણે ચોપડી લેવા જઈએ કુમાર પ્રકાશનની કે બીએસઆર પ્રકાશનની, સપોઝ એકાઉન્ટની ચોપડી લેવા ગયા, એકાઉન્ટની ચોપડીના પેલા એમ કીધું કે ભાઈ 100 રૂપિયા થાય, તો આપણે એવું કહીશું 30 રૂપિયા તરાપ રાખો, તો આવતા મહિને 20 રૂપિયા આપી દઈશ, પછીના મહિને 20 રૂપિયા આપી દઈશ, તો એ સ્વીકાર થયો ગણાય નહીં. તો તેવા સંજોગોમાં તમને એ સ્વીકાર સંપૂર્ણ કહેવાય નહીં. એટલે સ્વીકાર હંમેશા સંપૂર્ણ હોવો જોઈએ અને બિનશરતી હોવો જોઈએ. નેક્સ્ટ મુદ્દો છે મુદ્દા નંબર 2, સ્વીકાર વ્યાજબી રીતે અથવા કયા મુજબ હોવો જોઈએ. સ્વીકાર વ્યાજબી રીતે, જેમ કે પ્રકાશન, કુમાર પ્રકાશનની બુક છે, તો એ બુક ની કિંમત 100 રૂપિયા હોય એ વ્યાજબી છે. પણ એમ કે ના ભાઈ 100 રૂપિયા બુક છે પણ તમારે મને 300 રૂપિયા આપવા પડશે, તો વ્યાજબી નથી. ખ્યાલ આવ્યો? જે એની કિંમત છે એની વ્યાજબી કિંમત હોવી જોઈએ. જનરલી આપણે હાલ હવે ટ્રેન આવી ગયો છે, નવી સેન્યની પેન આવી છે 2 રૂપિયા વાળી યુસિન થ્રો પેન, 2 રૂપિયા કે 3 રૂપિયા. પછી પેનના કોઈ તમને એમ કે 10 રૂપિયા આપો, તો આપણે લેવાના છે? ના, નથી લેવાના. તો એ વ્યાજબી નથી. એટલે એ સ્વીકાર વ્યાજબી રીતે હોવો જોઈએ અથવા કયા મુજબ હોવો જોઈએ. તમે જે વસ્તુ કહ્યું છે તેનો સ્વીકાર થવો જોઈએ. સપોઝ આપણે પેન માંગી છે, પછી ચોક આપે, પેન્સિલ આપે, તો યોગ્ય નથી. મુદ્દા નંબર 3, દરખાસ્ત મૂકનારને સ્વીકારવાની જાણ થવી જોઈએ. દરખાસ્ત મૂકનારને સ્વીકારની જાણ થવી જોઈએ. જેમ કે કોઈ વિદ્યાર્થી એવું કહ્યું કે મારા પપ્પાએ કહ્યું તું મણિનગરમાં અમારો ફ્લેટ છે એ 25 લાખમાં વેચવાનો છે, તો હવે આ જે ફ્લેટની વાત કરી એ કદાચ એક વિદ્યાર્થીની છે, એના મનમાં જ છે. અને 10 દિવસ પછી બાજુવાળી એની બેનપણી એવું કે એની મિત્ર કે બકા અમે તો મણિનગરમાં ફ્લેટ રાખ્યો 32 લાખમાં, તો પછી પેલી બેનપણી એમ કે બકા મારો ફ્લેટ 25 લાખમાં વેચવાનો જ હતો, તે બાજુમાં રાખ્યો એને કદાચ મારો લીધો હતો 25 લાખમાં. પણ એ વ્યક્તિએ બીજી વ્યક્તિને જાણ નથી કરી. એ દરખાસ્ત હંમેશા મનમાં ના હોવી જોઈએ. સામેવાળાને તમારે એકવાર કહેવું તો પડે કે ભાઈ મારે ફ્લેટ વેચવાનો છે 25 લાખમાં, કોઈને લેવું હોય તો કેજો મણિનગરમાં. તો એને શું કહેવાય? દરખાસ્ત મૂકનારની સ્વીકારની જાણ થવી જોઈએ. સામા પક્ષકારને જાણ થયા વગર શક્ય નથી. સપોઝ યુનિવર્સિટી આવતીકાલે જ એક્ઝામ લઈ લે, તો આપણે ખબર પડે, વિદ્યાર્થીની ના પડે, તો યુનિવર્સિટીને આપણે અગાઉથી જાણ કરવી પડે કે ભાઈ મેં 1 તારીખથી કે 2 તારીખથી 16 દિવસથી એક્ઝામ લેવાનું સ્ટાર્ટ કરીશું. અગાઉથી જાણ કરવું પડે, એ દરખાસ્ત કરવી પડે. મુદ્દા નંબર 4, દરખાસ્ત થયા પહેલા તેનો સ્વીકાર થઈ શકે નહીં. જેમ કે એક વ્યક્તિને જરૂર છે, સપોઝ એને ફી ભરવી છે, આપણા કોલેજમાં એને ફી ભરવી છે સેમિસ્ટર 5ની, પણ અમે પૈસા નથી. બાજુવાળો મિત્ર હોય, સપોઝ ચિરાગ નામનો વિદ્યાર્થી હોય, એ એમ કે મહેશને કે ભાઈ મહેશ તારે જરૂર છે, મને ખબર લે હું તને પૈસા આપું, પણ ખબર પડે નહીં. કારણ કે મહેશને પૈસાની જરૂર છે એ સામાવાળા વ્યક્તિને ખબર તો હોવી જ જોઈએ. એમને સ્વીકાર થાય નહીં. અને પછી 3-4 મહિના બી ખબર પડે કે આ મિત્ર બિચારા ફીના કારણે કોલેજમાં ફી ભરી નહીં એટલે સસ્પેન્ડ થઈ ગયો, કોલેજમાં આવવાનું બંધ કર્યું, કોલેજમાં એનું વર્ષ બગડ્યું, તો ચિરાગનો કોઈ વાંક નથી. કારણ કે જો ચિરાગને મદદ કરી છે બિચારાને, પણ જ્યારે
મહેશ નામનો વિદ્યાર્થી એને એવું કે હા ભાઈ મારે પૈસાની જરૂર છે, મને પૈસાની મદદ કરશો કોઈ, તો શક્ય છે, તો એનો દરખાસ્તનો સ્વીકાર થયો ગણાય. મુદ્દા નંબર 5, જેની સમક્ષ દરખાસ્ત થઈ હોય તેને સ્વીકાર કરવો જોઈએ. હવે સપોઝ ક્લાસમાં અમે એવું કહ્યું કે TY.com.ની અંદર બિઝનેસ લોમાં જેના સારા માર્ક્સ આવશે એને અમારા તરફથી 100 રૂપિયા ઇનામ. આવું બોલવું પડે પણ આપીશું નહીં. પણ ક્લાસમાં મેં એવું કહ્યું પ્રોપર કે જો ચિરાગ અથવા મહેશ નામનો વિદ્યાર્થી જે છે એ બેમાંથી જો કોઈ વ્યક્તિ ડિસ્ટિંક્શન ઉપર બિઝનેસ લોમાં માર્ક્સ લાવશે તો તેને મારા તરફથી 100 રૂપિયા ઇનામ આપવામાં આવશે. જો આવું કહેવામાં આવ્યું હોય, પ્રોપર વ્યક્તિને જ કહેવામાં આવ્યું હોય, તો જ એનો સ્વીકાર થયો ગણાય. તો જ એટલે કે જેની સમક્ષ આપણે દરખાસ્ત થઈ હોય એ જ વ્યક્તિનો સ્વીકાર થવો જોઈએ. આખા ક્લાસને કીધું નથી, ફક્ત 2 વિદ્યાર્થીને કહેવામાં આવ્યું. મુદ્દા નંબર 6, દરખાસ્તનો અંત આવે તે પહેલા તેનો સ્વીકાર થવો જોઈએ. દરેક વસ્તુની સમય મર્યાદા હોય, એટલે કે દરખાસ્તનો અંત આવે તે પહેલા તેનો સ્વીકાર થવો જોઈએ. આપણે સેમિસ્ટર 5માં બધા આવી ગયા, ફીસ ભરી દીધી કોલેજના નીતિ નિયમ પ્રમાણે, જે બી ફી હતી એ. પણ કોઈ વિદ્યાર્થી દિવાળી પછી આવે અને એમ કે મને ખબર નથી, મને યાદ નહોતું, હું બહારગામ હતો, મને કોરોના હતો, વોટ એવર રીઝન, સાહેબ મારી ફી લઈ લો, તો ફી લેવાય નહીં. કારણ કે દરેક વસ્તુનો, દરેક કામનો એક ચોક્કસ સમય હોય છે. એટલે કે દરખાસ્તનો અંત આવે તે પહેલા તેનો સ્વીકાર થવો જોઈએ. કોલેજના પ્રિન્સિપલે, કોલેજના વહીવટી ડિપાર્ટમેન્ટ એવું નક્કી કરી હોય કે હવે સપ્ટેમ્બર પહેલા તમામ વિદ્યાર્થીએ ફી ભરી જવાની. હવે તમે નવેમ્બર મહિનામાં ફી ભરવા આવો તો શક્ય છે નહીં. કોલેજ આપણે ભણવા સવારે આવવાનું હોય, સવારે 8 થી 11, 12 વાગ્યા સુધીનો ટાઈમ. પછી તમે એમ કહો બપોરનું 4 વાગે ભણવા આવું અને એકાઉન્ટનું લેક્ચર લેવામાં આવે, બિઝનેસ લોનનું લેક્ચર લેવામાં આવે તો શક્ય નથી. એટલે મુદ્દો એવું કહે છે કે દરખાસ્તનો અંત આવે તે પહેલા તેનો સ્વીકાર થવો જોઈએ. નેક્સ્ટ મુદ્દા નંબર 7, મૌન કે માનસિક સ્વીકાર કાયદેસર ગણાય નહીં. મૌન, સાઉન્ડ, ચૂપ રહેવું, મૌન વ્રત કરવું. વ્રત તો ઘણા આવે, એમાં બહેનો મૌન વ્રત કરતા જ હોય છે, પણ હવે કોઈ કરતું નથી. જો મૌન રહો તો એ કાયદેસર સ્વીકાર ગણાય નહીં. જેમ કે કોઈ વિદ્યાર્થી મૌન છે, એને એવું પૂછવામાં આવે કે તમે દરખાસ્તની વ્યાખ્યા બોલો, સ્વીકારની વ્યાખ્યા બોલો, કરારની વ્યાખ્યા બોલો, પણ એ બેનને મૌન છે, બેન કશું બોલતા નથી. તેનો મતલબ એ નથી કે બેનને નથી આવડતું, ઘણી વાર આવડતું હોય પણ બેન મૌન રહ્યા હોય તો મૌન એ સ્વીકાર ગણાય નહીં. ઘણી વાર તમે ચૂપચાપ બેસી રહો, બાજુવાળા વિદ્યાર્થી ચોરી કરી હોય અને તમે જોઈ ગયા હોય અને તમને પૂછવામાં આવે તમે કશું બોલો નહીં તો તેનો સ્વીકાર થયો ગણાય નહીં. એટલે મૌન કે માનસિક, જો કોઈ વ્યક્તિ ફિઝિકલ છે એટલે કે માઇન્ડથી અશક્ત થઈ ગયો છે, માનસિક થયો છે, તો તેવો વ્યક્તિ સ્વીકાર તેનો કાયદેસર ગણાય નહીં. ક્લાસમાં ઘણા વિદ્યાર્થી છે, ઘણા વિદ્યાર્થીમાં હાલ અમુક વિદ્યાર્થી માનસિક થઈ ગયા છે, મગજ બીજે ફરતું હશે, કામ બીજે ચાલતું હશે, લેક્ચર પતેલે આ કામ કરી આવું, આ વ્યક્તિને મળી આવું, આમ કરી આવું, તો એ માનસિકતા છે. તો જ્યારે એ માનસિકતા હોય ને તમે કંઈક કહો તો સ્વીકાર કાયદેસર ગણાય નહીં. નેક્સ્ટ મુદ્દા નંબર 8, નહીં સ્વીકારેલી દરખાસ્ત પાછળથી સ્વીકારી શકાય નહીં. નહીં સ્વીકારેલી દરખાસ્ત પાછળથી સ્વીકારી શકાય નહીં. ક્લાસમાં ઈ નામની વિદ્યાર્થીની હોય, એ બી નામની વિદ્યાર્થીને એવું કહે કે મારું ફ્લેટ પારડીમાં વેચવાનો છે, તમારે લેવાનો છે? તો કે હા મારે લેવાનો છે, હું તમને આવતીકાલે પપ્પાને પૂછીને જણાવું. અને બીએસસી આઈબીને એમ કે હા મારે પારડીમાં ફ્લેટ લેવાનો છે. પછી એ નામે વિદ્યાર્થી એવું કે ના બેટા મારે
પારડીનો ફ્લેટ નથી વેચવાનો. પપ્પાને પૂછ્યું હતું, પપ્પાએ એવું કીધું મારે વાસણાનો ફ્લેટ વેચવાનો છે. એટલે જે દરખાસ્ત કરવામાં આવી છે અને પાછળથી કોઈ દરખાસ્ત કરવામાં આવે તો તે પહેલી દરખાસ્ત ગણાય નહીં. એટલે કે નહીં સ્વીકાર દરખાસ્ત પાછળથી સ્વીકારી શકાય નહીં. અને બીજી સાઈન એમ કે હા ભાઈ મારે વાસણાનું મકાન વેચવું છે અથવા મારે પારડીનું મકાન વેચવાનું છે, કીધું હોય મણિનગરના ફ્લેટનું, અને પછી કે પારડીનું મકાન વેચવું છે, તો શક્ય છે નહીં. એકવાર ગયા પછી ફરી વાર એ વસ્તુ ચાલે નહીં, સિવાય કે બંને વ્યક્તિની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, મ્યુચ્યુઅલ કન્સેન્ટ હોય, તો તેવા સંજોગોમાં ચાલી શકે. અવેજનો સ્વીકાર કરી સ્વીકાર થઈ શકે. મુદ્દા નંબર 9 છેલ્લો, અવેજનો સ્વીકાર કરી સ્વીકાર થઈ શકે. અવેજ ઇંગ્લિશમાં કહેવાય કન્સાઇડરેશન. યુનિટ 2 માં ભણવાનો આવશે, પહેલો સવાલ આવશે ભણવાનો. પરીક્ષામાં દર વર્ષે પૂછાય ફિક્સ. આપણે હાલ અવેજની બહુ ચર્ચા નથી કરતા, પણ જનરલી અવેજ એટલે શું? કોઈક વસ્તુ લઈએ એની સામે આપણે કંઈક મળે એટલે અવેજ કહેવાય. જેમ કે કોલેજમાં બેઠા છીએ, બેન્ચ પર બેઠા છીએ, કોલેજની સ્ટેશનરીનો ઉપયોગ થાય છે, બેન્ચનો ઉપયોગ થાય છે, લાઇટ બિલનો ઉપયોગ થાય છે, પણ તમે ફી ભરી છે 2000 રૂપિયા કે 3000 રૂપિયા, જે પણ ફી ભરી છે એની સામે તમે બેસી શકો છો, પણ આજુબાજુનો કોઈ વિદ્યાર્થી બેસી શકે? તમારા ઘરની આજુબાજુના પડોશી ના. તો એની સામે તમે ચોક્કસ કંઈક અવેજ આપ્યો છે. બેનો છે કે 500,000 ફી ભરી હોય, ભાઈઓ હોય તો 3,000 કોલેજની ફી ભરી હોય, એટલે સામે કંઈક આપ્યું છે ત્યારે તમે ક્લાસમાં બેસી શક્યા છો. એટલે કે અવેજનો સ્વીકાર કરી સ્વીકાર થઈ શકે. સરસ ઉદાહરણ છે, ચોપડીમાં છે. મહેશ નામના વ્યક્તિને મકાનની જરૂર છે. ક્લાસમાં રમેશ નામનો વિદ્યાર્થી કહે છે ચિંતા ના કર, મારા મકાનમાં આવી જા. પપ્પા એને મેં પૂછ્યું હતું તો 3,000 ભાડામાં મકાન આપવાનું છે. તો મહેશ નામનો વિદ્યાર્થી રવિવારે એના જૂના ઘરમાંથી સામાન પેક કરીને ટેમ્પામાં લઈને સામાન લઈને ઘેર આવે છે. સપોઝ એમનું ઘર છે મણિનગર, તો મણિનગરમાં આવે છે ટેમ્પો લઈને. પછી એના પપ્પા એવું કહે છે ના ભાઈ 3,000 નહીં, જૂના ભાડું 3200 હતું, તમારે ભાડું 3500 આપવું પડશે તો અમે રાખીશું. તો હવે શું થાય? નક્કી કરી દીધું કેટલામાં? 3,000માં. પણ હવે પેલો બિચારો સામાન લઈને આવ્યો છે, તકલીફ છે, સામાન લઈને પાછો ક્યાં જાય, કયું ઘર રાખે, શું કરે? એટલે છેવટે એ હા પાડે, સારું ચલો 3500 રૂપિયા ભાડું આપીશ, અથવા 3300 આપીશ કે 3200 આપીશ, ઇન શોર્ટ 3,000 કે 3,000થી વધુ આપીશ. તો સવાલ એ થાય કે અવેજીનો સ્વીકાર કરી સ્વીકાર થઈ શકે. ચોપડીમાં લખ્યું છે અવેજીનો સ્વીકાર કરી ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા સ્વીકાર થઈ શકે. એક્સેપ્ટન્સ સ્વીકાર થઈ શકે. અવેજમાં હા પાડીથી તારું મકાન રાખીશું, મકાનનું 100 3,000 ભાડું આપીશું અને મકાનમાં મને રહેવા દેજો. પણ જયારે સામાન લઈને આવે છે ત્યારે એના પિતા, રમેશભાઈના પિતા એમ કહે છે કે ના ભાઈ મને તમારે પૈસા 3500 આપવા પડશે. જ્યારે કોઈ વ્યક્તિની ગરજ હોય અથવા કામ કરવું હોય તો તેવા સંજોગોમાં હવે સામાન પાછળ જઈ શકતો નથી, તેવા સંજોગોમાં એ હા પાડે છે. તો એ હા પાડે છે એટલે અવેજનો સ્વીકાર થયો ગણાય. એટલે આ સ્વીકારનું ચેપ્ટર પૂરું. સ્વીકારમાંથી પરીક્ષામાં ખરા ખોટા પૂછાય, 1-2 વાક્યમાં પૂછાય. ગઈ સાલે પૂછાય સ્વીકારના કોઈ પણ આવશ્યક તત્વો 2 જણાવો, 4 જણાવો. એટલે તમારા મુદ્દા યાદ રાખેલા હોવા જોઈએ. ક્યારેક યુનિવર્સિટીમાં આખો સવાલ પણ પૂછાય છે. હવે નવું ચેપ્ટર છે, સિલેબસમાં છે એટલે ભણાવવું પડે. કરારના નવો સવાલ, કરારના વિવિધ પ્રકારો ટૂંકમાં સમજાવો. કરારના વિવિધ પ્રકારો ટૂંકમાં સમજાવો. હવે પ્રકારો સિલેબસમાં છે એટલે ભણાવવું પડે, પણ લગભગ આજ દિન સુધી યુનિવર્સિટીમાં ક્યારે આ સવાલ પૂછાયો નથી. કરારના પ્રકારો તો એમાં 3 ભાગ પાડ્યા છે, 3 પાર્ટ પાડ્યા છે, અ, બ અને ક. તો અની અંદર એવું છે અમલની શક્યતાના આધારે. બમાં એવું છે જવાબદારીને આધારે. અને કમાં છે સ્પષ્ટતાને આધારે. તો આપણે અ જોઈએ. અ એટલે અમલની શક્યતાને આધારે. એમાં પોઈન્ટ ટોટલ 4 છે. એમાં પોઈન્ટ નંબર 1
રદબાતલ થવાને પાત્ર કરારો. રદબાતલ થવાને પાત્ર કરારો એટલે કે વોઇડેબલ કોન્ટ્રાક્ટ. ઇંગ્લિશમાં સરસ શબ્દ છે વોઇડેબલ. રદબાતલ થવાને પાત્ર કરારો. તો પેલા આપણે એવું સમજવું પડે કે રદબાતલ કોને કહેવાય, વોઇડેબલ કોને કહેવાય. જ્યારે કરારના બંને પક્ષકારો પૈકી કોઈ પણ પક્ષકારની ઈચ્છાથી કરારનો કાયદેસર અમલ કરાવી શકાય તેમ હોય તો તેવા કરારને રદબાતલ થવાને પાત્ર કરાર કહેવાય. રદબાતલ થવાને પાત્ર કરાર કહેવાય. તો રદબાતલ થવાને પાત્ર કરાર છે એના કોઈ ઉદાહરણ આપણે સમજીએ. જેમ કે બોમ્બેની અંદર એટલે કે મહારાષ્ટ્રની અંદર દારૂબંધી નથી, દારૂ મળે છે ખુલ્લા બજારમાં, દારૂ વેચી શકાય. સપોઝ ક્લાસમાંથી કોઈ પણ એક બે વિદ્યાર્થી નક્કી કરે કે ભાઈ હવે આપણે બીકોમ પતી ગયું, ભણવાનું પતી ગયું, હવે આપણે એક ધંધો શરૂ કરીએ, તો ચલો મહારાષ્ટ્રમાં જઈએ, દારૂની શોપ ખોલીએ. સપોઝ 20 લાખમાં કે 30 લાખમાં દુકાન ખોલી, સામાન ભરાયો. સપોઝ 20 સપ્ટેમ્બરથી દુકાન સ્ટાર્ટ કરી મહારાષ્ટ્રમાં, અને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ આવે. તો જે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ આવે, મહારાષ્ટ્ર સરકાર એટલે મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી હોય એ મહારાષ્ટ્ર સરકાર દ્વારા એવું પરિપત્ર બહાર પાડવામાં આવે, સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવે કે મહારાષ્ટ્રની અંદર હવે દારૂ વેચવો એ ગુનો બનશે. એટલે કે દારૂબંધી થઈ જાય, પ્રોહિબિટેડ થઈ જાય. તો તેવા સંજોગોમાં દારૂની ઓપન દુકાન હોય એ બંધ કરી દેવી પડે. હવે સપોઝ ધંધો શરૂ કરી તેમાં 10 જ દિવસ થયા અને દુકાન બંધ કરવાનો વારો આવે, તો તેવા સંજોગોમાં શું કહેવાય? રદબાતલ થવાને પાત્ર કરાર. રદબાતલ થવાને પાત્ર કરાર એટલે વોઇડેબલ. હવે બીજું ઉદાહરણ જોઈએ. કોઈ વ્યક્તિ છે, એટલે આપણે વિદ્યાર્થીની વાળા વાત કરીએ. કોઈ વિદ્યાર્થી ક્લાસમાં લેટ આવે છે 8:15 વાગે, તો આપણે એને ના પાડીએ છીએ, નો એલાવ, બીજા લેક્ચરમાં આવજો. પણ સપોઝ 8:25 કોઈ બીજા વિદ્યાર્થી આવ્યા, આપણે એને એલાવ કર્યા, સાહેબે એને એલાવ કર્યા કે આ ભાઈ ક્લાસમાં બેસો. તો આવું કેમ? 8:15 એક વિદ્યાર્થી આવ્યો, એને અંદર આવવા દીધો, એને અંદર ના આવવા દીધો, અને 8:25 જે વિદ્યાર્થી આવ્યો એને અંદર આવવા દીધું, એવું કેમ? એ વિદ્યાર્થી સાહેબનો અંગત હતો, સાહેબનો મિત્ર હતો, ઓળખાણમાં હતો, સાહેબને પૈસા આપતો હતો? ના, એવું જનરલી હોય નહીં. પરંતુ એ વિદ્યાર્થી જે 8:25 આવ્યો, એ વિદ્યાર્થી સપોઝ આપણી કોલેજની વાત કરીએ, વિવેકાનંદ કોમર્સ કોલેજ, 3rd ફ્લોર પર આપણે રૂમ નંબર 6 માં બેઠા છીએ. પણ એ વિદ્યાર્થી રોજ નડિયાદથી અપડાઉન કરીને આવે છે અને એની ટ્રેન એને 8:05, 8:10 કાલપુર ઉતારે છે, કાલપુર રેલવે સ્ટેશન. ફટાફટ ત્યાંથી ઓટોમાં બેસીને, સટરમાં બેસીને આપણી કોલેજ આવે છે. એટલે 15 મિનિટ લેટ પડે છે ત્યાંથી આવતા, કારણ કે એની ટ્રેન જ એને 8 વાગે ઉતારે છે. તો તેવા સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિની પરિસ્થિતિ એવી હોય, સમય સંજોગો એવો હોય, તો તેવા સંજોગોમાં જે થાય તો તેવા સંજોગોમાં એ રદબાતલ થવાને પાત્ર કરાર બની શકે છે. પછીનો સવાલ છે, બીજો પોઈન્ટ છે અમલની શક્યતાના આધારે. એમાં ટોટલ 4 પોઈન્ટ, 1 પોઈન્ટ પતી ગયો. પોઈન્ટ નંબર 2, રદબાતલ સમજૂતીઓ. તો રદબાતલ સમજૂતી કોને કહેવાય? સપોઝ ક્લાસમાં કોઈ બેન છે, બેનનું નામ ના પાય. સપોઝ ક્લાસમાં કોઈ લેડીઝ છે. હવે એ લેડીઝને સપોઝ ક્લાસમાં એક છોકરી નામ ઐશ્વર્યા છે, ઐશ્વર્યા. તો હવે એની ઘરમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે, એને ફિનાન્શિયલ. તો તેવા સંજોગોમાં કોઈ નોકરી કરવા જાય, તો નોકરીવાળા સપોઝ મુકેશ અંબાણી સાહેબ એવું કે ભાઈ અમારે તમને નોકરી મળશે, 15,000 પગાર, 100 પર કન્ડિશન એટલી જ
કે ભાઈ તમારે લગ્ન કરવાના નહીં. જે દિવસે લગ્ન કરો દિવસે તમારે રાજીનામું આપી દેવાનું. બેનને જરૂર હતી, કન્ડિશન હા પાડી દીધી, લગ્ન માટે સહી કરી દીધી, હા મેં લગ્ન નહીં કરી, બોન્ડ ઉપર સહી કરી દીધી. અને 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ થાય એટલે બેનના પછી લગ્ન થાય છે. અમુક સમય થાય દરેક વ્યક્તિના લગ્ન થાય એના સમાધાન નીતિ નિયમ પ્રમાણે, રૂઢિ પ્રમાણે. સપોઝ બેનના લગ્ન થઈ જાય છે, તો હવે આ બેન નોકરીમાં જાય છે. એટલે મુકેશ અંબાણી ના પાડે, બેન તમે લગ્ન કરી દીધા એટલે તમે નોકરીમાંથી તમારે રાજીનામું આપવું પડશે, યુ આર સસ્પેન્ડેડ. પછી એ બેન કોર્ટમાં કેસ કરે છે. કેસ કરી શકે? હા કે ના? તો હા. આ રાઈટ ભારતના બંધારણ આર્ટિકલ 21 દરેક વ્યક્તિને આપ્યો છે. જીવન જીવવાનો અધિકાર. દરેક વ્યક્તિ પોતાનું મન ચાહે, મન ફાવે ત્યાં લગ્ન કરી શકે. એ વ્યક્તિના લગ્ન જીવનમાં, એના અંગત બાબતમાં તમે હસ્તક્ષેપ કરી શકો નહીં. એટલે મુકેશ અંબાણી અથવા કોઈ બી કંપની એવું ના કહી શકે બેન તમારા લગ્ન નહીં કરવાના, કારણ કે એમનું ઇન્ટેન્શન બીજું ના હોય. આપણે સમજીએ એમનું ઇન્ટેન્શન એવું કે લગ્ન થાય એટલે મહિનામાં 2-3 વાર રજા પડે, સાસરીમાં જવું પડે, સાસુનું બીમાર હોય, કોઈ બીમાર હોય, કોઈ સારું હોય, ખરાબ હોય, કોઈ બીમાર પડી ગયું, તો તેવા સંજોગોમાં આવું પ્રશ્ન ઉપસ્થિત થાય. એ હેતુથી કંપનીઓ આવું બોન્ડ લખાવે કે જેથી કરીને બેનનું ધ્યાન સીધું કંપની મારે, કંપનીને કંઈક કમાઈને આપે, કંપનીનો ગ્રોથ વધે, કંપનીના શેર વધે, વગેરે વગેરે. તો આ જે સમજૂતી રહી લગ્ન અવરોધક સમજૂતી કહેવાય. એક શોર્ટ નોટ છે, આના પછી આપણે નેક્સ્ટ ભણીશું. તો એને કહેવાય રદબાતલ કરાર. ઇંગ્લિશમાં બહુ સરસ વર્ડ છે, વોઇડ કોન્ટ્રાક્ટ્સ. વોઇડ એટલે રદબાતલ જ છે. આવો કરાર થઈ શકે નહીં. 10મા ધોરણનો વિદ્યાર્થી હોય એને ટીવાય બીકોમમાં ક્લાસમાં લેક્ચર આપવા માટે કહેવાય કે તમે લેક્ચર આપો, ટીવાય બીકોમ ના કહેવાય. એ શું કહેવાય? રદબાતલ કહેવાય. મુદ્દા નંબર 3, ગેરકાયદેસર કરારો, ઇલીગલ કોન્ટ્રાક્ટ્સ. દારૂનો ધંધો હોય, જુગારનો ધંધો હોય. હમણાં જન્માષ્ટમી ગઈ, તો જન્માષ્ટમી અંદર જુગારમો, એ બધું શું કહેવાય? ગેરકાયદેસર કરારો છે. સપોઝ આપણે જ આપણી વાત કરીએ, બહુ સરસ, ક્લાસની અંદર બેઠા છે, ક્લાસની જે સંપત્તિ છે, મિલકત છે, એને નુકસાન કરાય નહીં. અમારે ગયા પછી ક્લાસમાં જે ડસ્ટર પડ્યું છે ટેબલ ઉપર, ડસ્ટર તમે લઈ આવો ઘેર અને કોકને વેચી વાળો 10 રૂપિયા 20 રૂપિયામાં, તો શક્ય છે ના. એ તો શું કહેવાય? ગેરકાયદેસર કરાર કહેવાય. તમારી માલિકી નથી, તમે વેચો છો. અથવા કંઈક વસ્તુ ખોટી છે, ડ્રગ્સ છે, ચોરીનો માલ છે, જુગાર છે, કોઈ બી વસ્તુ તમે ઇલીગલી કરો એ ગેરકાયદેસર છે. અને મુદ્દા નંબર 4 છેલ્લો, બિન અમલી કરારો. એટલે કે જે કરારોનો અમલ થઈ શકતો નથી તેને બિન અમલી કરારો કહેવાય. જેમ કે વિવેકાનંદ કોલેજ જે તે સાહેબની છે, જે તે ટ્રસ્ટીની છે, જે તે વ્યક્તિની છે. તો આપણામાંથી કોઈ વિદ્યાર્થી ચિરાગ અને મહેશ એવું કે ના ભાઈ આ કોલેજમાં રૂમ નંબર 14 મારો છે, હું તમને વેચી મારું છું, તો શક્ય છે નહીં. એટલે એને કહેવાય બિન અમલી કરારો, કે જે કરારનો સત્ય છે નહીં. સપોઝ તમારું કામકાજ ઘરે બેઠા ઓનલાઈન તમે ધંધો કરો છો, મોબાઈલનું રિચાર્જ કરો છો, મોબાઈલ રિપેરિંગ કરી આપો છો, પણ કોઈ વ્યક્તિ આવીને એમ કે મને 10,000 રન શર્ટ જોઈએ છે, તો તમે શર્ટના પૈસા લઈ લો અને શર્ટ આપો નહીં, તો શું કહેવાય? બિન અમલી કરારો. જે કામ તમે કરતા નથી એ કામ જ તમારે કરવું પડે. બરાબર? તો અહીંયા થયું કરારના પ્રકારો. એમાં અ, બ, ક, એમાં અ પતી ગયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બ અને ક જોઈશું. બરાબર? તો અહીંયા ટીવાય બીકોમ સેમેસ્ટર 5 બિઝનેસ લો એક સવાલ સ્વીકારનો પૂરો થયો, 2 સવાલ કરારના પ્રકારોનો પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો સવાલ જોઈ લઈશું. ઓકે, થેન્ક યુ.